જવાહર ચાવડાના નિવેદન અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। જવાહર ચાવડા ભાજપમાં ગૂંગળામણ અનુભવે છે તેવી પ્રતિક્રિયા મનીષ દોશીએ આપી છે। ભાજપમાં ઉકળતો ચરુ જે છે તે સામે આવી રહ્યો છે। ભાજપમાં સત્તાની સાઠમારીનો ખેલ શરૂ થયો ગયો છે। જવાહર ચાવડાને લીધા ત્યારે તેઓ તાકાતવાળા હતા। કોંગ્રેસને નુકસાન કરવાનું પત્તું ગયું એટલે પોરાણે મૂકી દીધા છે તેવી પ્રતિક્રિયા આપી છે। જવાહર ચાવડાએ વિડીયો બનાવી સાંસદ મનસુખ માંડવિયાને જવાબ આપ્યો હતો। જવાહર ચાવડાએ નારાજગી વ્યક્ત કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જ્યાં જવાહરભાઈ પણ પોતે ભાજપામાં ગુંગળામણ અનુભવે છે અને બીજી બાજુ ભાજપાની અંદર પહેલી વખત લોકસભા ચૂંટાયેલા પોરબંદર વિસ્તારમાંથી તેમને પોતે એમના વિશે ગમે તે કીધું છે। એટલે ભાજપાની અંદર ઉકળતો ચરુ છે અને એ ઉકળતા ચરુનો એક પછી એક ઘટનાક્રમ ધીમે ધીમે સામે આવી રહી છે। આખી ઘટનાને સમજવા જેવી છે। જવાહરભાઈ જયારે લીધા ત્યારે જવાહરભાઈ તાકાતવાળા છે, બીજાને લેવા ત્યારે તાકાતવાળા છે અને જેવી કામ પતી ગયું, કોંગ્રેસને નુકસાન કરવાનું, માણાવદરના વિસ્તારને નુકસાન કરવાનું, જૂનાગઢના વિસ્તારને નુકસાન કરવાનું, એના પછી દરેક વ્યક્તિને કોરાણે મૂકી દેવાની ભાજપાની આ પુરાની નીતિ છે। પોતાના પક્ષના બી વરિષ્ઠ લોકોને માર્ગદર્શક મંડળમાં એક બાજુ હર્ષલી દેવા, બીજાને લીધા હોય લોભ લાલચ આપીને મહત્વાકાંક્ષા સંતોષવા માટે અને એમનો મહત્વ પતી જાય એટલે એમને પણ કોરાણે અભેરાએ મૂકી દેવા। આ ભાજપાનો અસલી ચહેરો એક પછી એક સામે આવી રહ્યો છે। આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે। સવાલ એ સૌથી મોટો છે, એવી તો કઈ ઘટનાઓ બની કે જેના કારણે તમારે કેવું પડે છે? કઈ ઘટનાના કારણે પૂર્વ મંત્રીશ્રીને આ બધી વાત કરવી, હાલના મંત્રીશ્રીએ વાત કરવી પડે, આના સાંસદે વાત કરવી પડે છે? એટલે કે ભાજપાની અંદર સત્તાની સાઠમારીના કારણે જે ખેલ ખેલાઈ રહ્યા છે એ ખેલનો ભોગ તો જનતા બની રહી છે। જનતાએ તમને સાંસદ તરીકે બનાવી દીધા, સત્તા આપી દીધી, વિધાનસભાની અંદર 156 બેઠકો આપી દીધી, પછી પણ માણાવદરનો વિસ્તાર હોય, અન્ય વિસ્તાર હોય, એને જનતાને મળ્યું શું? ગુજરાતની જનતાને